માતાજી બરજની બાળકા છે, નથી ધન એના ધન દે, નથી દીકરા એના દીકરા દે. આ તો ભગવાન જ છે. મારા ઘરે પોતાના ઘરે દીકરા નહોતા, બે વ્યાહ ઓફ થઈ ગયા. અમે દવાખાના જતા તોય ઓફ થઈ ગયા. પછી આ બે દીકરા એના દીધા છે. આપણા પોરબંદરના બરજ ગામે આવેલ રબારી સમાજની આસ્થાનું પ્રતીક એટલે કે બળેજની બારકા માતાજીનું મંદિર. માડી તારા ભેળિયામાં ઉજળું મારું ભાવિ રે માતાજી તારો રૂડો માડી તમે ભલો રે ઓઢો રે આવો રૂડો માડી તમે ભલો રે ઓઢો રે આવો. માતાજી બરજની બાળકા છે, શક્તિ છે, આખા હુરાની પૂજલ જોગમાયા છે, મા દયાની કરનાર છે. મારા ઘરે પોતાના ઘરે દીકરા નહોતા, બે વ્યાહ ઓફ થઈ ગયા. અમે દવાખાના જતા તોય ઓફ થઈ ગયા. પછી આ બે દીકરા એના દીધા છે. અમે પરસો નજરી જોઈએ કે દવાખાને બહાર લઈને ગયા નથી. પેલા બધા આ બાવડા ને આવું બધું જંગલ જેવું હતું. ત્યારથી રબારી સમાજને વસ્તી થઈ. માતાજી ખૂબ ધ્યાન રાખ્યું બધા અને સારી રીતે બધા માને. આવું બધા અમે તો સાંભળ્યું અમારા વડવા પાસેથી ઘરડા. જ્યારે આપણે તકલીફ આવે ત્યારે માતાજી રક્ષા કરે. અહીં માતાજીના મંદિરની બાજુમાં જ જેતમલાતા મેરની સમાધિ આવેલી છે. કહેવાય છે કે જ્યારે આ મઢ લૂંટાવાનું હતું ત્યારે જેતમલાતા મેહરે પોતાના માથાનું બલિદાન આપી આ મંદિરને લૂંટવાથી બચાવ્યું હતું. એ જેતમાલાતાનું મંદિર છે. એ અમારા ગામના મેયર જ હતા અને એની માતાજીનું રક્ષણ કર્યું હતું. માતાજીનું મઢ લૂંટાતું હતું તો એની પોતે એનું માથું આપી દીધું અને એનો છોકરો હતો એને ઘરે માથા પછાડીને શહીદ થઈ ગયો. તમે ક્યારેય બળેજની બારકા માતાજીના મંદિરે આવ્યા છો કે નહીં? અમને પણ કોમેન્ટ કરીને જરૂર જણાવશો. નમસ્કાર.